લેડીઝ માવો ખાવાનો જો સમજો આ નાના છોકરાની વસ્તુ છે અને આ આમ જો આ ઉંમર કેટલી તમે આમ જો આમ હાઈટ સમજો સમજો કાકી આવી ગયા કાકી બહુ વધારે ધ્યાન દે સાચું 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 કાકીમાં બહુ વધારે ધ્યાન દે પૂરી ના તમે એક્સાઇટ કરી નાખી સાચું નિરાયત રાખો સમજો સમજો કાકી ભાળી જાય છે કઈ કે છે અમાર ભાભી ને કેવી બીક લાગે પોતું ભાઈ સાચું કેજો આમ અને બહુ જો સસ્તામાં કપડા લઈને બહુ મોંઘામાં વેચે છે મને ખબર છે મેં એમનું આખું રાજ જાણી જ લીધું છે એકચ્યુઅલીમાં શું કહેશો કરતું એની વિશે તો ધંધો હાલે ન કરતો વેચાઈ ન જાય બધું ના ના સાચું કીજો તમે આજે 700 વાળા ને એવા બધા તમે મેકો બરોબર શર્ટ ને વેચો એ સાચું કીજો કેટલામાં આવે ફાઇનલી છે ને આજે પત્તુભાઈ અને પ્રદીપભાઈ આપણા ગામ શિરવાણીયા ગામની અંદર આવ્યા છે શું બધું શું પ્રદીપભાઈ એટલે મજામાં છો શાંતિ તમે જોઈ શકો છો આપણા આજે ગામમાં બુટ ભવાની માતાજીનો માંડવો છે અને ખાવાની પ્રસાદી લેવા આવ્યા છે પત્તુભાઈ અને પ્રદીપભાઈ બોડીના છે અને પત્તુભાઈ ભડલાના છે રસિકભાઈ બધું મંગાવી રસિકભાઈ અમારા રસિકભાઈ અમારા ગામના વાટુકિયા રસિકભાઈ છે એમના માસિયા ભાઈ છે પ્રદીપભાઈ શું કેવા માંગશો આપણે પબ્લિકમાં સોડા લેતા આવો પેલા આવીને તરત સોડા જ માંગે પેલા કહેવાય સોડા તો પાવી પડે જો મહેમાન ગતિ કરાવી છે ને સોડા પીવી એમને પરસાદી પેલા લઈ આવો પછી કઈક સોડાનું પ્રસાદી લઈ લીધી ન હોય જેવું ન પડે એટલે પરસાદી લીધી છે જે ખાધું હે શું કર્યું બધું કર્યું એમ ને તમારે શું ફરતું ભાઈ બસ રાજકોટમાં જાય ગમે ત્યાં જાય ને જામનગરમાં સ્પોન્સર જ ગોતાય તમારે કામ ધંધો હા પેલું કામ ધંધો એમને છે ને સ્પોન્સર ગોતવાનું બીજું બધું પછી ના ના એ સાચું બીજું બધું પછી પેલા સ્પોન્સર ગોતવાના એ સાચું ના ના એ સાચું જો એટલે હે ને આ મોટા મોટા ક્રિએટર થઈને આવડો આ સ્પોન્સર ગોતવાનો પેલો ધંધો આવનો એટલે હે ને આમની જિંદગી આ મેં તમને દેખાડી એવી છે સ્પોન્સર ગોતવાનું કામ કરે જ્યાં જાય અહીંયા આપણા ગામમાં આવે ને પેલો સ્પોન્સર મને જ ગોતી લીધો સોડા પાવ બીજું કાંઈ નહીં તો કાંઈ વાંધો નહીં બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહી ગયો અને પત્તુભાઈને અને પ્રદીપભાઈને તમે ઓળખતા રહીશો રિક્ષાની અંદર એમની ગુજ્જુ કલેક્શન નામની કપડાની દુકાન છે જેમાં બહુ ધંધો કરે છે અને બહુ જો સસ્તામાં કપડાં લઈને બહુ મોંઘામાં વેચે છે એ મને ખબર છે મેં એમનું આખું રાજ જાણી જ લીધું છે એકચ્યુઅલીમાં શું કહેશો કરતું એની વિશે તો ધંધો હાલે ન કરતો વેચાઈ ન જાય બધું ના ના સાચું કીજો તમે આજે 700 વાળા ને એવા બધા તમે મેકો બરોબર શર્ટ ને વેચો એ સાચું કીજો કેટલામાં આવે એ 750 આવે ખોટું 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 કે 250 રૂપિયાનો શર્ટ જો ને 700 રૂપિયા વેચે એ ક્લિયરિટી શું કેવું તમારે ધંધો કરતા હોય અને આ ભાઈ રે ને એ ભૂરી ના આ શું કે પત્તુભાઈ નખરાળી ભૂરી બેન શું કે હું એટલે હું આમ હમણાં કા વિડીયો બધાય ડાઉન હે બધું હમણાં બધું હું જોઉં ના ના એનું કારણ શું એકચ્યુઅલી આમ કાકી આવી ગયા કાકી બહુ વધારે ધ્યાન દે સાચું 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 કાકીમાં બહુ વધારે ધ્યાન દે પૂરી ના તમે એક્સાઇટ કરી નાખી સાચું હું તમે હે ને જો કાકી નામે અમે વ્યૂઝ આપે એકચ્યુઅલી એવું હે ને કઈ સાચું સાચું બસ અત્યારે છે ને ઘડીક વાતચીત કરી અને આજ તો એમ તો હું મળેલો જ છું પેલા તરણેતરના મેળામાં જો સોડાનું નામ પડ્યું હમણાં જ બહુ મોટો ઉપાડો લીધો તો આ પ્રદીપભાઈ અને પત્તુભાઈ અમારે જે પીવી એકચ્યુઅલી માં સોડા છે અરે બધી કઈ તમારે ઓલું જોઈએ તો ઈ ઉપાધિ ન કરતો આવી જશે બ્લેક ચીન સોડા છે જો અહીંયા નહીં હોય ને એવું જ માંગ છે પેલા હમણાં જ બહુ ઉપાડો લીધો બ્લેક ચીન ના ના એ સાચું છે જો હા નથી ને એટલે બધા નાટક કરે છે જો આ કાંઈ વાંધો નહીં આપણે જે થોડોક બજેટમાં આમ વાપરશું આમની આઈ ના વાપરવું ના પાડે આપણને સામે એટલે આપણે ખોટી તાણ નથી કરી નકામાં આપણા પૈસા જવા દે શું કહો છો પ્રદીપભાઈ લેડીઝ માવો ખાવાનો જો સમજો આ નાના છોકરાની વસ્તુ છે અને આ આમ જો આ ઉંમર કેટલી તમે આમ જો આમ હાઈટ સમજો જો હું હે ને આમ તો આયા જ પહોંચું હોય જાય લગન બાકી અને એટલે તો લગન બાકી આ ભાઈને જો કમ્પ્લીટ થઈ ગયું બધું રેડી કે ન કરે હા બહુ કે ન કરો નકામાં કદાચ આવી વાડી જશે ને કે આ બહાર રહ્યા બધું ખાવા માંડ્યા છે
બીજા નહીં કોઈ. ભાભી ની કેવી બીક લાગે પત્તુભાઈ સાચું કહેજો આમ. ના ના એવું બહુ બહાર ન પડાય. ના ના આમ એકચ્યુઅલી માં તો આમ ડર નો માહોલ તો લાગે, પેલા જેવો નથી રહ્યો. પૂરે મર્દ સમાજના ઘર કમાવો ને. જો લગ્ન થયા પછી બધા મરદ ની આવી હાલત છે શું હે? હું કહું ભણતા જ નહીં કોઈ. ના ના જો આમને જો હજી કેટલા 2 મહિના નથી ત્યાં પૂરા. મહિનો જ થયો. હા મહિનો, હા 2 મહિના નથી ત્યાં ટૂંકમાં, ભલે મહિનો થયો હોય મને અમને એક્સપિરિયન્સ તો થઈ જ ગયો હે એવો. ના મારે નહીં. મળતો ને કોઈ વસ્તુ નહીં, ધાણા ડહેરી ન ખાતો. જો હવે આ બુકડા ને બુકડે ખાય છે. પણ આમાં કઈક તો રેવા દો, આ છોકરાને આપો તમે. એ ક્યાં ખાય? અને આ વાંઢા વિલાસમાં કેદી રાજીનામું લેવાનું એ તો કયો. ગોજ્યો તમે જો હવે આપણું કે હું વાંઢો રગડો ના મને કે તમે એક ગોજ્યો પત્તુભાઈ, હવે તમે ક્યાંક ધ્યાનમાં હોય દેખાડો આ ભાઈને. એને એમનામાં જ રાખવાનો. જે અમારે કેદારનાથ લઈ જવાનું છે ને એને મૂકી દેવાનું. કેદારનાથ 4 જવું હોય કયો ને. હું આની હારે જવાનો છું. મારી યારે પણ સાયકલ લઈને આવો, મજા આવશે. મને ગાડી આવી ગયો હરખી ને હાલ. જો ગાડી લઈને ઠેઠ ગોળી જે વાડીએ રે ને ત્યાંથી ઠેઠ ત્યાં ઠેઠ જાય વિશ્યા. આમ થતા એવું થઈ રહ્યું. અને આમ સમજો આમ ગમે દ્વારકા આમ કચ્છમાં ઠેઠ એ રીતે બાઇક લઈને ફરી આવે, પણ એમને હે ને કે સાયકલ મને નથી આવડતી. એટલું બધું ખોટું યાર ન બોલો યાર તમે. સાયકલ ગિફ્ટ કસ્ટમર જોડે તમે ડેલી ખોટું બોલો જ છો કે અમારે આટલામાં પડે જોડી, પણ આમાં ન ખોટું બોલે. ધંધામાં શરમ ને એમ કહેવાય. કાંઈ વાંધો નહીં, સોડા ન ભાઈ માવો ખવડાવી દીધો હે. હા મીઠો ને એ તો નાના છોકરાનો આવડો મીઠો માવો ખવડાયો હે. તો કન્ટિન્યુ જોતા રહીજો બ્લોગને. અને પત્તુભાઈ રહ્યા ને હાવ શાંત થઈ ગયા લગ્ન પછી. એકચ્યુઅલીમાં શું કેવું તમારું? શાંત થઈ જાય. ભલભલા ભલા એક્સપિરિયન્સ ફૂલ થઈ ગયો હે. એમાં કાંઈ કીધા જેવું હે નહીં. અને આ શું તમારું ભાઈ? આ મારો મામાનો છોકરાનો છોકરો. એટલે તમે હારે લઈને આવ્યા હો કે પછી અરે સાહેબ કયો હારે થયો હે કે આયો હે? આમ નક્કી કરી લો તો. આયો એ વાત છે અરે થઈને આવ્યો. ભાઈ હે ને આ હે મારો ગુજ્જુ રહી ગયો. બસ થોડોક સપોર્ટની જરૂર છે બંને ભાઈઓનો, બીજું કાંઈ જરૂર નથી. જો એની ટાઈમ આપણને સપોર્ટ કરે ને બસ એ જ જરૂર છે અમારે, બીજું કાંઈ નથી જોતું તમારે આગળ. પૈસા નથી જોતા અમારે, બિલકુલ નહીં. મારી પાસે હે નહીં. અરે મારે માંગવું જોતાય નથી એકચ્યુઅલી, મારે નથી જોતા. પણ તમારો થોડોક સાથ સહકાર જોવે છે બરોબર, અને થોડીક સલાહ જોવે છે. અને બરોબર એ તો પોતપોતાને તમે કેટલું સ્ટ્રગલ કર્યું છે એ તમારું મન જાણતું હશે. હું પેલા તમારું રવાડે છેડ્યો બધું મેં કરી લીધું. આ તો હું તમે ઓલી કોમેન્ટ ને બધું નાખ્યું ને કે ભાઈ આ કોમેન્ટ કરશે તો આપણે આમ જઈશું, શરૂઆત મેં તમારે જ કરી. આપણે ઓલા સાળંગપુર વાળો ચેલેન્જ ને એ બધું દોડીને ગયા હતા, એ બધી તમારી કોમેન્ટો આ વિડીયોમાં એ પડી છે કે આ ભાઈ પ્રદીપભાઈ કે પત્તુભાઈ કોમેન્ટ કરશે તો આપણે અહીં જઈશું. અને આપણે ગયા છીએ શરૂઆત મેં એમ કરી કે ભાઈ આ 2 ભાઈ કોમેન્ટ કરશે ને તો આપણે જઈશું. એટલે મારું એ રીતનું કંઈક તમારું નામ લઈને હેલો એમાં ના નથી. ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે ને. ના એમ ભાઈ ફેમસ માણસ હે આપણે અને આ લાલાભાઈ ક્યાં ગયા? ધીસ એ સાચું મને હાચન નો ઓળખાણા, કેમ કે આ બધું રહ્યું ને વીખી નાખ્યું આ. એટલે આ કઈ તમારી જેવી હાલત ના કરવાની ને આ ભાઈ ની. હા એટલે નાના આમ લગન બગન ની કઈ તૈયારી ના હાલતી ને. જો આ બધા ને એ જ તકલીફ, મારે એ તકલીફ છે. જો ફોન આવી ગયો, જો બાબુ જો આવી ગયો તરત ફોન આવી ગયો. હા બાબુ સોના તમને ખાના ખાય ટાઈમ એ પાછો કે હું સો જાઓ ખાના ખા લઈ હોય તો. તમારે શું આમ ગણતરી શું આમ લગન ની કે એ કઈ તો આપણો મેન પોઈન્ટ છે છોકરી ગોતો. એવું ન હોય યાર, એકચ્યુઅલી માં તેમ ગોતીને રાખીએ કામ શું હે નથી તમારા મારા આમ ન ખાવાના જ મારે જીવવાનું હે. અરે બધે જેવું છે 100% છે જ નહીં. આ મારું હોન્ડા જો
બૂટમાં ના ના આમ વિચાર હું આમ સાચું કહીજો આમ આપણે બે જો સાનમાના વાત કરી હું તમારા હમ ખાવ તે મારા હમ ખાઈ લો નથી એમાં આમ કુવારું રહેવાનું હોય હું આમ એક આમ સેલું આ એક વરા હે ને કુવારું થોડું રહેવાય યાર આમ સેલું જ મૂળ તો આ એક વરા હે ને કે આ વરામાં તુપાડ લેવાનું નક્કી ન કહેવાય અને આમંત્રણ તો આપશો ને પછી છોકરી નું કરો આમંત્રણ તો પછી નહીં ખાવા જ બોલાવજે અને ખાવાય નહીં બોલાવે પેલું સ્ટેપ એ છોકરી આ ખાવાય નહીં બોલાવે ન કરજો ભૂલી ન જતા બહાર કોમેન્ટ કરજો ને રૂપાળો લાગતો હોય સમજો આ રૂપાળા લાગતા હોય ભાઈ એમ કે કાંઈ વાંધો નહીં આપણે હે ને આપણે રીલ સડાઈ દઈએ બરોબર ભાઈ રૂપાળા લાગતો હોય જોજો આ પડતી પહેને બે ચાર માણસ ના ના સાચું આ સમજો આ બે ભાઈની જુગલ જોડી એવી છે ને કે આ બે ભાઈ રહ્યા ને રાતે પાણી વાળતા હોય ને સમજો આ બે તોય હારે ન જવું રાતે પાણી વાળતા હોય ને તોય બે હે ને સમજો એક ખાટલામાં હું વાળા ભાઈ સમજો ના ના એ સાચું એક ગોદરું તાણવા વાળા માણસ હે બે ભાઈ પર્સનલ નહીં કાંઈ વાંધો નહીં મસ્તી કરી ઘડી અને આપણે હે ને અહીં પૂરું કરી અને જે આપણે જવાનું અહીંયા કણે તો એમની સાથે ઘડીક વાતચીત કરીને બહુ મજા આવી લાલાભાઈ છે અને પત્તુભાઈ છે પ્રદીપભાઈ છે રવિ છે આપણી જોડે એમની પણ મુલાકાત કરાવી અને અહીંયા વિરામ આપી કેમ કે બહુ લગભગ અહીંયા ઊભા ત્યાર ને 8-10 મિનિટ તો અહીંની થઈ ગઈ છે શું કેવું હા આજનું થઈ ગયું તમે એમાં કહેતા છે ને યાર રહ્યા કે આજનું થઈ ગયું બંધ કરીને હોઈ જાવ તોય બંધ ન કરે તોય ન કરે ઉતારતો જ નથી ના ના જો આપણે મિનિમાં ફોકસ મીને એ ક્યાં આમાં ફોકસ સાપે છે તેમાં એટલે જ તે કાંઈ વાંધો નહીં હાલો પતુભાઈ બહરાટો બોલાવે છે પતુભાઈ નિરાયત રાખો સમજો કઈ કે ભાળી જશે કઈ કે છે આમાં હોટ કાકી કે પત્તુ કાકા હે જો ખાઈ ખાઈને ગળે રે હવે જો એમનું નામ આવે ને એટલે આ ગળું પાસે હુકાઈ જાય તરત આ બાજુ તે જો સમજો સટાસટી બોલે છે પ્રદીપભાઈ અય શેઠ નિરાયત રાખો નિરાયત સમજો સમજો આ લટાપટ હા હરખી સમજો બીબડાય નથી કાઢતા ને બહરાટો બોલાવે જો નીકળી ગયા હવે પાછા પત્તુભાઈ હાલો પ્રદીપભાઈ સીતારામ હાલો હું નીકળી જાય બે ભાઈઓ પાછા બરોબર બે ભાઈઓ છે ને હું નીકળી ગયા છે જો હવે જોજો રાતનું ધ્યાન રાખજો હા એનું વાંધો નહીં આપણે કુવારા એ યાર ધ્યાન રાખજો થોડું હાલો લાલભાઈ જય ભવાની એટલે આ હું વધારજો પાછું ના ના એ બરોબર મને ગમ્યું એકચ્યુઅલી હાલો ના ના એ જે વાર છે હે પણ મેં થોડુંક યાત્રામાં પાછો આવ્યો ને થોડુંક સન્માનનું હે હાલો ભાઈ એટલે થોડુંક કરી નાખ્યું હે ને આવી રીતે હતું મારે તે કાંઈ વાંધો નહીં હાલો ફોન બોન ઉપાડતા રહી હાલો સારું હાલો પ્રદીપભાઈ પત્તુભાઈ